નમસ્કાર. ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી. ડે સ્પેશિયલ કાર્યક્રમનો આજનો જે વિષય છે એ છે રાષ્ટ્રીય પોષણ સપ્તાહ. આ સપ્તાહ છે એ દેશભરમાં મનાવવામાં આવતો હોય છે. 1 થી 7 કહેવાય ને કે સપ્ટેમ્બર સુધી આ સપ્તાહ મનાવવામાં આવે છે. ખાસ કરીને જો વાત કરીએ તો આ પોષણ સપ્તાહ એટલા માટે મનાવવામાં આવે છે કારણ કે આપણે અત્યારે જોતા હોઈએ છીએ કે નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી કુપોષણનો શિકાર લોકો બનતા હોય છે. અને એટલા જ માટે આપણે વાત કરીએ કે આપણું શરીર ત્યારે જ સ્વસ્થ રહેશે જ્યારે તેને જરૂરી માત્રામાં પૌષ્ટિક આહાર મળી રહે, પોષક તત્વો મળી રહે. અને એટલા જ માટે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી આજે વીક છે, રાષ્ટ્રીય પોષણ સપ્તાહ, જેને આપણે નેશનલ ન્યુટ્રિશન વીક તરીકે પણ ઓળખીએ છીએ, તે મનાવવામાં આવે છે. ખાસ કરીને આપણે જોતા હોઈએ છીએ કે માતા અને જ્યારે બાળક જન્મ લે છે ત્યારે પણ કેટલાય બાળકો એવા કુપોષિત જન્મ લેતા હોય છે. ત્યારે ડોક્ટર્સ દ્વારા એવું કહેવામાં આવતું હોય છે કે તમે પૌષ્ટિક આહાર લો, સાથે સાથે એટલી બધી કેર કરવામાં આવતી હોય છે. પરંતુ ન માત્ર નાના બાળકો પૂરતું, પરંતુ અત્યારે વૃદ્ધોમાં પણ આપણે જોતા હોઈએ છીએ ઓબેસિટીની સમસ્યા હોય છે, સાથે સાથે મોટાપો, જેને આપણે જાડપણું પણ કહેતા હોઈએ છીએ, સાથે ડાયાબિટીસ પણ અત્યારે જુઓ તમે, નાના બાળકોથી લઈને મોટાની અંદર બધાની અંદર અત્યારે ડાયાબિટીસ એટલે કે આપણે મધુમેહ તરીકે ઓળખીએ છીએ રોગો જે છે તે જોવા મળી રહ્યા છે. એટલે કે રોગોનું પ્રમાણ છે તેમાં નોંધપાત્ર બીમારીનો વધારો થતો જોવા મળતો હોય છે. ત્યારે એ જ વિશે આ વાત કરવી છે. ખાસ કરીને આ જે વીક મનાવવામાં આવે છે, રાષ્ટ્રીય પોષણ સપ્તાહ, આ વીક શા માટે મનાવવામાં આવે છે તેના ઉપર ચર્ચા કરીશું. અને સાથે સાથે ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર આ સપ્તાહ છે તે મનાવવાનું મહત્વ શું છે તેના વિશે પણ વાત કરીશું. આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ચૂક્યા છે અલ્પા યાજ્ઞિક, જેઓ ન્યુટ્રિશનિસ્ટ છે, અને સાથે છે ગૃહિણી ફાલ્ગુની જોશી. આ બંને ગેસ્ટનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર. નમસ્કાર. જી ફાલ્ગુનીજી, સૌથી પહેલા તો આપ ગૃહિણી છો, તો ખાસ કરીને જો નાના બાળકો હોય તો તેમને પોષણ આપવા માટે ચોક્કસથી આપણી સાથે અલ્પાબેન જોડાયા છે, ન્યુટ્રિશનિસ્ટ છે. તેમની સાથે સૌપ્રથમ વાત કરીશું. અલ્પાબેન, જે રીતે આપ ન્યુટ્રિશનિસ્ટ છો અને ખાસ કરીને આજે સપ્તાહ મનાવવામાં આવે છે, રાષ્ટ્રીય પોષણ સપ્તાહ, આ દિવસ મનાવવાનું મહત્વ શું છે? શા માટે આ દિવસ મનાવવામાં આવે છે? સૌથી પહેલા આ વીક એટલે મનાવવામાં આવે છે કે લોકોમાં જાગૃતતા આવે કે પોષક તત્વોની શું બોડીમાં ઇફેક્ટ છે. અત્યારે જે નાના બચ્ચાઓમાં બી પ્રોબ્લેમ્સ વધી રહ્યા છે. સૌથી નાના બચ્ચાને જોઈએ તો ADHD, એટેન્શન ડેફિશિયન્ટ હાઇપર એક્ટિવિટી ડિઝીઝ, રાઈટ? એ અત્યારે સૌથી વધારે મળી રહ્યો છે. અને એનું કારણ છે કે જેટલા પેકેટ ફૂડ છે, જેટલા પ્રોસેસ્ડ ફૂડ છે, નું ઇન્ટેક જે વધી રહ્યું છે, એમાં જે પ્રકારના સોલ્સ એડ થાય છે, જે પ્રકારના કેમિકલ્સ, જે રીતે પેકિંગ થાય, નાઇટ્રોજન પેકિંગ, એ બધી જ વસ્તુઓ ન્યુટ્રિશન આપતું નથી. ઇનફેક્ટ તમારા બોડીમાં અનવોન્ટેડ એટલા બધા કેમિકલ્સ આપે છે કે જે જેનેટિક લેવલ પર બી એ અફેક્ટ કરે અને આખા બોડીમાં ટ્રાન્સફોર્મેશન આપે કે જે ડિઝીઝ સ્ટેટને જનરેશન થાય એવી રીતનું સ્ટેજ પેદા કરે છે. એટલે ન્યુટ્રિશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને ન્યુટ્રિશન નું અવેરનેસ નાના સ્કૂલથી, કેજી સ્કૂલથી માંડીને ઇવન ટીનેજર થી બી આગળ થોડાક 20-25 લેવલ સુધી બી અન્ડરસ્ટેન્ડિંગ બહુ જ જરૂરી છે. જી, જે રીતે અલ્પાબેન આપે જણાવ્યું કે ખાસ કરીને તમે જણાવ્યું કે ત્યારે બિઝી લાઈફસ્ટાઈલ, ભાગદોડ ભરી જિંદગી, અને આની અંદર હેલ્થનું ધ્યાન રાખવું ખૂબ જ કહેવાય ને કે મુશ્કેલ બની જાય છે. પરંતુ પહેલાના સમયમાં જે રીતે ખોરાક લેવામાં આવતો હતો, એકદમ હેલ્ધી ખોરાક લોકો લેતા હતા, જેના કારણે આપણે જોતા હોઈએ છીએ, પહેલાના આંકડાની વાત કરીએ તો અત્યારે પહેલાના આંકડા કરતા અત્યારના પ્રમાણ છે, બીમારી છે, એમાં વધારો જોવા મળી રહ્યો છે. પહેલા કહેવાય ને કે તંદુરસ્ત લોકો જે રીતે તંદુરસ્તી વાળું જીવન જીવતા હતા, ખાસ કરીને બાજરી જેવા આહારનો ઉપયોગ કરતા હતા. એટલે કે કયા કયા ઘટકો એવા જવાબદાર હોય છે, ખાસ કરીને કયા પ્રમાણમાં આપણે આહાર લેવો જોઈએ, કેવો આહાર લેવો જોઈએ, એ અમારા દર્શક મિત્રોને જણાવશો. સૌથી પહેલાની વાત કરીએ તો જી, જે ખેતરમાં અનાજ ઉગતું હતું એ જ ડાયરેક્ટ ઘરમાં, એટલે આપણા રસોડામાં વપરાતું હતું, બરાબર? જી, ક્યાંય વચ્ચે જે પ્રોસેસિંગ મિલ કે રિફાઇનિંગ પ્રોસેસ વાળું કોઈ સ્ટેજ હતું નહીં, ડાયરેક્ટ આવતું હતું. હવે જે ધાન પાકે છે, એક તો જી, ખેતરોમાં બી કેમિકલ ફર્ટિલાઇઝર યુઝ થવા માંડ્યા. પહેલા બધું છાણિયું ખાતર, નેચરલ વસ્તુઓ વપરાતી હતી, બરાબર? જી, હવે એ ચેન્જ કેમિકલ્સ થી થઈ ગયો. અને એ બી જે અનાજ પાકે છે એ ડાયરેક્ટ જાય છે મિલ્સમાં, કે એ જી, સુંદર, એ પોલિશ થાય, પ્રોસેસ થાય, દેખાવમાં સરસ થાય, એની શેલ્ફ લાઈફ વધે. પણ આ દેખામાં રૂપાળું તો થઈ જાય,
પણ એના પોષક તત્વો જે ઉપર કોઈ બી ધાન હોય ને એનું જી ઉપરનું લેયર હોય જેને બ્રાન્ડ કહેવાય, એ બ્રાન્ડમાં સૌથી વધારે ન્યુટ્રિશન હોય, વાઇટામિન લેવલ જોઈએ, મિનરલ લેવલ જોઈએ, ફાઈબર લેવલ જોઈએ, એ બધા જ ન્યુટ્રિશન જે હોય એ બ્રાન્ડમાં મેક્સિમમ હતા. તો જ્યારે પ્રોસેસિંગમાં જાય ત્યારે એ ન્યુટ્રિશન એ બ્રાન્ડ વાળું ઘટી જાય, નીકળી જાય, અને અંદરનું જે જેનાથી સ્પ્રાઉટ થાય એ જર્મ લેયર બી ડિસ્ટ્રોય થઈ જાય છે. આપણને જે ખાલી વચ્ચેનું લેયર મળે છે, વિચ ઇઝ મોર ઓન કાર્બોહાઈડ્રેટ્સ, ઓનલી કાર્બોહાઈડ્રેટ્સ, એમાં બી સ્ટાર્ચ. પણ જે પોષક તત્વો વાળું એનિમલ છે કે જે વચ્ચે વાળું છે, વાઇટામિન ઈ, જે જર્મ લેવલમાં સૌથી વધારે હોય. અત્યારે વાઇટામિન ઈ એટલા હદે ઘટી ગયું છે કે લોકો લુબ્રિકેશન, વાઇટામિન ઈ ગિવ્સ લુબ્રિકેશન, કે ઇનફર્ટિલિટીમાં અત્યારે સૌથી વધારે વાઇટામિન, તમે કોઈ બી ઇનફર્ટિલિટી ક્લિનિકમાં ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન જો તો વાઇટામિન ઈ સપ્લિમેન્ટલ ફોર્મમાં અપાયેલું છે. પણ પહેલાના જમાનામાં આવું ક્યાંય પ્રોસેસ પોલિશ થતું નહોતું, તો આપણને આ બધા જ ઘટકો મળતા હતા. પણ અત્યારે બધા જ રિમૂવ થાય છે, માત્ર સ્ટાર્ચ લઈએ છે, વિધાઉટ ફાઈબર, વિધાઉટ ન્યુટ્રિશન. આઈ વિલ સે 60%, 70% નીકળી જાય છે, મળે છે 30%, એ બી મોર ઓફ સ્ટાર્ચ. બરાબર? તો આપણા શરીરને પોષક તત્વોની જરૂર છે, ખાલી કેલરીઝની જરૂર નથી. તો જેટલા પોષક તત્વો તમારા બોડીમાં જાય એટલું તમારું બોડી તમારા લાઈક ડિફેન્સ મિકેનિઝમ એની સ્ટ્રોંગ હોય, એ તમને પ્રોટેક્ટ કરે. પણ અત્યારે જે રીતનું ફૂડ આપણે ઇન્ટેક કરી રહ્યા છીએ, દાળ કઠોળથી માંડીને કોઈ બી ધાન જો, પહેલાના જમાનામાં જે બાજરી છે કે મિલેટ સૌથી વધારે વપરાતા, જુવાર, બાજરી, જવ, રાઈટ? જી. ખાલી ઘઉં નતા વપરાતા આટલા બધા. અત્યારે ઘઉં ને ચોખા સિવાય બાકી બધા ધાન ઓછા વપરાય. અને જે ઘઉંનો વપરાશ છે એ પ્રમાણે એને જ્યારે ઉગે છે ત્યારે એમાં હાઇબ્રિડાઇઝેશન સૌથી વધારે થતું હોય છે, કે જેથી વધારે ગ્રો થાય, વધારે ક્રોપ ઈલ્ડ થાય. તો આ બધી પ્રોસેસ અત્યારના જે હેલ્થ સિનારીઓમાં સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ ભજવી રહ્યું છે. જી જી, ચોક્કસથી. અલ્પાબેન, આપણી સાથે ફાલ્ગુનીબેન જોશી પણ જોડાયા છે, જેઓ ગૃહિણી છે, તેમને સાથે પણ વાત કરીશું. ફાલ્ગુનીબેન, આપ ગૃહિણી છો, તો ઘરમાં ન્યુટ્રિશન કઈ રીતે મેન્ટેન કરી શકાય? ખાસ કરીને બાળકોમાં અત્યારે જોઈએ ને કે બહારનું ખાવાનું વધારે લોકો પ્રિફર કરતા હોય છે, અને એના જ કારણે લોકોને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. નાનપણથી જ બાળકમાં કુપોષણ જોવા મળતું હોય છે. શું લાગી રહ્યું છે આપને? શા કારણે અત્યારે બાળકો કુપોષણનો શિકાર બની રહ્યા છે? નમસ્તે અતુલબેન અને જીટીપીએલ ના સર્વે દર્શકોને. આપણે ખૂબ સુંદર વિષય પસંદ કર્યો છે, અને ખરેખર આ વિષય એકદમ નવો નથી, પણ છતાં પણ એટલો જ જરૂરી છે. વારંવાર જો આની ચર્ચા કરવામાં આવે તો અલગ અલગ લોકોને અલગ અલગ રીતે એની સમજ આવે, અને એના થકી એમની હેલ્થ પણ સુધરે. આપણામાં કહેવત છે ને કે હેલ્થ ઇઝ વેલ્થ. તમારા પ્રશ્નના જવાબ પર હું આવું કે ઘરમાં મોટા નાના બધા જ્યારે ભેગા હોય ત્યારે સ્વાભાવિક છે કે કંઈ પણ હેલ્થને બેલેન્સ કરવી થોડી વધારે મુશ્કેલ બની જાય, કારણ કે મોટાઓને અમુક વસ્તુ માફક ના આવતી હોય, નાનાઓને સ્વાદ એટલો જરૂરી હોય. તો હું એવું ઓલવેઝ પ્રિફર કરું છું કે નાના બાળકોને ભાવતી વસ્તુ કોઈ પણ હોય તો એની સાથે જે ખીચડી બની હોય કે બીજું જે પણ ઘરનું જે રૂટીન ફૂડ હોય એ લોકોએ ફરજિયાત એ ખાવું પડે, અને એને સમજ પણ આપવું એ આપણું શરીર એક જાતનું યંત્ર જ છે. એને ચલાવવું હોય તો એમાં પ્રોપર તમારે પેટ્રોલ જેને આપણે ખોરાક કહીએ છીએ કે એ પ્રોપર હોવું જોઈએ, તો તમારું બોડી માઇન્ડ બધું પ્રોપર એક્ટિવ રહેશે, અને તો તમે જીવનના દરેક તબક્કે જ્યાં પણ હશો ત્યાં તમે આગળ આવી શકશો. એટલે અલ્પાબેને જે વાત કરી એ એકદમ સાચી છે. આપણા ફૂડમાં આજકાલ કોદરી ને બધું બિલકુલ આમ ઓછું થઈ ગયું છે. પ્લસ પમ્પકિન સીડ્સ છે, ફ્લેક્સ સીડ્સ છે, ચિયા સીડ્સ છે, ઓટ્સ છે, એ બધું પણ બાળકોને નાનપણથી જ એક હેલ્થની સમજ આપવી જોઈએ કે ખાલી તું પેટ ભરવા માટે નથી જમી રહ્યો, તું આ જે પણ ખાય છે એ તારા બોડીમાં એ તને કઈ રીતે હેલ્પફુલ થશે. અને એ આપણું તો શું કહેવાય, આપણું
ઢાંચો જ સમાજનો એવો છે કે આપણે ફૂડનું બહુ જ સરસ રીતે બેલેન્સિંગ થયેલું છે. સિઝનલ આટલા બધા ફ્રૂટ્સ આવે છે, વેજીટેબલ્સ આવે છે, તો આપણે એ સિઝનલ દરેક પ્રોડક્ટને આપણા ફૂડમાં પ્રોપર એને બેલેન્સિંગ આપવું જોઈએ. તો બાળકોને એ દરેક વસ્તુથી શું કહેવાય ઇન્ટ્રોડ્યુસ પણ થાય અને એમની હેલ્થ પણ સચવાય. અલ્પાબેન, આપનું શું કહેવું છે? ડેફિનેટલી બહુ જ સાચું છે કે અન્ડરસ્ટેન્ડિંગ તમે બચ્ચાઓને પહેલાથી થોડુંક બી સાયન્ટિફિકલી આપો ને, તો એમને એ વસ્તુની સમજ પડે કે આ હું ખાઉં છું તો મારા બોડીમાં એની ઇફેક્ટ શું હશે અને એનાથી શું ફાયદો થશે. એટલે એ બહુ જ જરૂરી છે. જી ફાલ્ગુનીબેન, તો જે રીતે આપણે જણાવ્યું કે ખાસ કરીને બાળકો છે એ લોકોને ટેસ્ટ વધારે જોતો હોય છે. આજકાલ આપણે જુઓ બાળકોને પીઝા ખાવું વધારે ભાવે છે, બર્ગર ખાવું ભાવતું હોય છે, કોલ્ડ ડ્રિંક્સ ખાસ કરીને વધુ પ્રમાણમાં લેતા હોય છે. પરંતુ જે રીતે અત્યારે બાળકોમાં જાગૃતિ નથી અને ખાસ કરીને અત્યારે તો તમે જુઓ જે રીતે બીમારીઓ વધી રહી છે. પહેલા ડાયાબિટીસ કહેવાય ને કે 50 થી 75 ની વચ્ચે આવતું, પરંતુ અત્યારે બાળકોમાં પણ ડાયાબિટીસ જે છે જોવા મળતા હોય છે, ડાયાબિટીસ બીમારી જોવા મળતી હોય છે. તો અત્યારે ખાણીપીણી એટલી બધી કહેવાય ને કે લોકો બહારનું ખાતા થયા છે. આહારમાં મેંદો સૌથી વધારે જો વપરાશ થતો હોય તો મેંદો જે બાળકો લેતા હોય છે, તો તેના માટે હવે બાળકોને કઈ રીતે લોકોને સમજાવી શકાય? આપ ગૃહિણી છો તો આપને વધારે ખ્યાલ હશે કે બાળકોને હવે આ જે મહત્વ છે, આ રાષ્ટ્રીય પોષણ સપ્તાહ, એના વિશે મહત્વ સમજાવવું છે, તો આપણે શું કરી શકીએ? એના માટે હું તમને એક ઉદાહરણ આપીશ કે પાઇનેપલ બિસ્કિટ્સ આવે છે, પાઇનેપલ ક્રીમ બિસ્કિટ્સ. હવે તમે જી જોશો ને તો માતાઓ હવે આજકાલ દરેક માતા એજ્યુકેટેડ હોય છે અને એ સર્ચ કરી શકે કે આમાં કઈ વસ્તુ છે. હવે પાઇનેપલ બિસ્કિટમાં પાઇનેપલ કોઈ જ વસ્તુ પાઇનેપલની યુઝ થતી નથી ક્રીમ યુઝ થતું. એમાં જે શુગર યુઝ થાય છે એ પણ બહુ જ ખરાબ હોય છે હેલ્થ માટે. કલર યુઝ થાય છે, પ્લસ બહારની દરેક પ્રોડક્ટ લાંબો ટાઈમ સચવાય એટલા માટે એ લોકો ઘણા બધા શું કહેવાય કે જે વસ્તુઓ ન વાપરવી જોઈએ એવી એ લોકો વાપરે, તો જ એમની વસ્તુ વેચાય નહીં, ત્યાં સુધી બગડે નહીં. હવે બાળક તો અણજાણ છે, એને માતા લઈને આપે બિસ્કીટનું પેકેટ કે બાળક ક્યારેક હઠ કરે કે મને મારા સ્કૂલમાં લોકો આ વસ્તુ લઈ આવે છે, મમ્મી તું મને નથી આપતી. તો એટ ધેટ ટાઈમ આપણે એને સમજાવી શકીએ કે બેટા તું આ ખાય છે એમાં પાઇનેપલ તો અંદર અંશ માત્ર નથી. અને પાઇનેપલ બિસ્કીટ નામ આપ્યું છે, એમાં એ લોકોએ આ બધી વસ્તુઓ વાપરી છે, એ તને નુકસાન કરશે. જો આ વસ્તુ એને પ્રોપર સમજાવવામાં આવે ને તો બાળક તો જેમ કેળવો એમ કેળવાય, રાઈટ? એટલે બિલકુલ. ઘણી વાર એવું બને છે કે માતાઓ જ ઘણી બિઝી જી હોય અને જરૂરી છે આજકાલ કેરિયર પણ એટલી જ જરૂરી છે, પણ એ કશાના ભોગે ઓલવેઝ યુ હેવ ટુ પે ફોર ઇટ. તમારે બાળકને તો ઓલવેઝ સારી હેલ્થ માટે પહેલેથી જાગૃતિ આપવી જ જોઈએ, તો એ વધારે સારું રહે. ખૂબ જ સુંદર વાત કરી ફાલ્ગુનીબેન. અત્યારે જાગૃતિ લાવવી ખૂબ જ જરૂરી છે, કારણ કે આપણે જે આહાર લઈ રહ્યા છે ને અત્યારે બિન આરોગ્યપ્રદ આહાર કહી શકાય. ખાસ કરીને જો વાત કરીએ, અલ્પાબેન આપની પાસે આવીશ, અત્યારે કુપોષણની સ્થિતિ શું છે? કારણ કે આ એક ગંભીર સમસ્યા બની ગઈ છે અને આના માટે હવે જાગૃતિ લોકોમાં આવે એ આપણા માટે આવશ્યક છે અને જરૂરી પણ છે. ચોક્કસ. હવે કુપોષણની વાત કરીએ તો ઘણી બધી વખત કુપોષણ ગરીબ એટલે પોવર્ટી લાઈન, બિલો પોવર્ટી લાઈન કે એ કિડ્સમાં હોય ને એના કરતા જે લોકો વેલ ટુ ડુ ફેમિલીઝ હોય ને એમાં વધારે હોય છે, વધારે ડેફિશિયન્સીસ દેખા મળતી હોય છે, રાઈટ? કેમ કે હંમેશા ન્યુટ્રિશન એબ્ઝોર્પ્શન જે અમારું બોડીમાં જે થવું જોઈએ એના માટેના બહુ જ ઇમ્પોર્ટન્ટ કે તમારી ઇનર હેલ્થ બી એટલી ઇમ્પોર્ટન્ટ છે. તમારા ઇન્ટેસ્ટાઇન્સ છે કે તમારું જે આખી ડાયજેસ્ટિવ ટ્રેક માઉથ થી શરૂ થાય, એનસથી એન્ડ થાય, વચ્ચે કોઈ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે નહીં, બરાબર? તો જે એન્ટર થયું છે તો એમાંથી તમે ચ્યુ કરો, કેવી રીતે ચ્યુ કરો છો, કઈ ટાઈપનું ફૂડ ખાઈ રહ્યા છો, અને એક્સેસ કોઈ બી વસ્તુ ખાવ છો, આપણને એવું થાય કે હું મારા બચ્ચાઓને બહુ જ બધું ખવડાવું, પણ બહુ જ બધું ખવડાવો પણ એ જ્યારે નથી ચ્યુ થતું, નથી અંદર એબ્ઝોર્બ થતું, તો કુપોષણ તો થવાનું છે. તમને ભલે એવું થાય કે હું બેસ્ટ ફૂડ ખવડાવું છું, પણ બોડી એને એબ્ઝોર્બ નથી કરી શકતું. તો હંમેશા તમારી સિસ્ટમ ક્લીન હોવી, જેમ કે બચ્ચાઓ ખાય છે તો રોજ પેરેન્ટ્સ એટલું ધ્યાન રાખવું કે એ સ્ટૂલ પાસ બરાબર થાય છે, એનું પેટ સાફ રહે છે, એની ગટની હેલ્થ કે એને
ફાટિંગ વધારે થતું હોય, કદાચ એનું વેઇટ ગેઇન વધારે થતું હોય, આવા ઘણા બધા રીઝન્સ છે કે જે આપણે એઝ અ પેરેન્ટ થોડુંક કનેક્ટ થવું પડે, કેમ કે તો જ એ જે બી ખાશે એ એનું બોડી એને એબ્ઝોર્બ કરશે. જ્યાં સુધી એબ્ઝોર્પ્શન નહીં થાય ત્યાં સુધી એ ન્યુટ્રિશન અવેલેબિલિટી બોડીમાં નહીં થાય, અને ન્યુટ્રિશનલ અવેલેબિલિટી નહીં થાય તો હંમેશા તમારું લાઈક અંડર ન્યુટ્રિશન જ રહેશે, બોડી એ સ્ટેટમાં જ રહેશે. તો એક્સરસાઇઝ અત્યારે બચ્ચાઓને જોઈએ તો કન્ટિન્યુઅસલી દે આર ઓન મોબાઈલ્સ, કે કોઈ ફિઝિકલ વર્ક જેવી વસ્તુ ઓછી થઈ ગઈ છે. પહેલા તો કેવું હતું કે આપણે ખાઈએ, ખાવાનું ભલે માટલું જ હતું, આટલા બધા ઓપ્શન્સ બી નતા, ઓછું હતું, પણ સાથે ફિઝિકલ એક્સર્શન બી એટલું હતું. ક્યાંય આટલું બધું સેડેન્ટરી લાઈફસ્ટાઈલ નથી. અત્યારે બચ્ચા ટીવી જોવે તો એ બસ ટીવી કોઈ બી ઓટીટી પ્લેટફોર્મ કરીને ચાલુ કરીને બસ લાઈક કેટલા કલાકો સુધી બેસી રહે, કે મોબાઈલ એડિક્શન છે. તો આ બધી વસ્તુઓ, રાત્રે મોડા સુધી જાગવાનું. પહેલા કેવું હતું કે રાત્રે અંધારું થાય ને એટલે બધાના ઘરમાં ધીરે 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 થતું હોય અને 10 વાગ્યા સુધી તો બધા સુઈ જાય. અત્યારે મોડા સુધી ચાલુ રહે, બધા જાગે, બધા ટીવી જોવે, લાઈક ઇટ ગોઝ ઓન, રાઈટ? તો આ બધા ફેક્ટર બી તમારા ન્યુટ્રિશનલ લાઈક અવેલેબિલિટીમાં ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. ખાલી એકલું ખાવું એવું નહીં, ખાવું યસ ઇમ્પોર્ટન્ટ છે, પણ કઈ ટાઈપનું ખાવું એ ચોઇસ હંમેશા ઇમ્પોર્ટન્ટ છે. બહુ જ બધું સાથે સાથે ખાવું. ઘણા લોકો બહુ જ બધા ઇમ્પોર્ટેડ ફ્રૂટ્સ લાવે ને ઇમ્પોર્ટેડ આમ ફેન્સી લુકિંગ ફૂડ હોય, જેના પેકેજિંગ આમ એક્સક્લુઝિવ દેખાતા હોય, એટલે એમને એવું થાય કે ધીસ ઇઝ ધ બેસ્ટ ફૂડ, રાઈટ? હું મારા બચ્ચાઓને બેસ્ટ ફૂડ આપું છું, પણ ઇનફેક્ટ એ કેટલું બધું ડેમેજ કરે છે, કેટલું બધું હાર્મ કરે છે. તો જ્યાં સુધી એ વસ્તુની અન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ નહીં થાય ને, ત્યાં સુધી આપણે આ જે કુપોષણ વાળી જે ઇસ્યુ છે, આપણો જે સોશિયલ ઇસ્યુ છે, એને આપણે હેલ્પ નહીં કરી શકીએ. તો આ બધા જ ફેક્ટર, સી અવર બોડી વર્ક્સ એઝ અ હોલ, એને આપણે ડિવાઈડ નથી કરી શકતા. આપણે એવું કોઈ જાદુઈ ફૂડ નથી આપી શકતા કે જે આમ તમે ખાઓ ને તમે એકદમ આમ તંદુરસ્ત થાવ, એ નથી. અવર બોડી વર્ક્સ ઇન અ સિંક, એક આખી સિસ્ટમ છે, એક આખી પ્રોસેસ છે. તો એ બધું ઇન્ક્લુડ થાય તો આપણે ડેફિનેટલી કુપોષણની સમસ્યા વાળું જે પ્રોબ્લેમ છે એને આપણે સોલ્વ કરી શકીએ, એડ્રેસ કરી શકીએ. જી ફાલ્ગુનીબેન, જે રીતે અલ્પાબેને વાત કરી છે, ખાસ કરીને તો ન્યુટ્રિશનિસ્ટ છે, પરંતુ આપ ગૃહિણી છો, તો જે રીતે અલ્પાબેને વાત કરી છે કે ફિઝિકલ એક્ટિવિટી છે અત્યારે બાળકો નથી કરતા હોતા, ટીવી સાથે વધારે લોકો ટાઈમ સ્પેન્ડ કરતા હોય છે, મોબાઈલ સોશિયલ મીડિયાનો પણ અત્યારે ઉપયોગ કરતા હોય છે, તો ક્યાંક ને ક્યાંક એ પણ એક રીઝન બની ગયું છે. આપ શું માનો છો એ વાતને લઈને? હા, બિલકુલ. પણ હવે આ વાત તો એવી છે, હું પોતે બી ટીવી જોતા જોતા ઘણી વાર જમતી હોઉં છું, એટલે એના માટે હું કોઈને ક્રિટિસાઇઝ ના કરી શકું, પણ હું એટલું કહું કે માઇન્ડફુલ રહેવું જોઈએ. હંમેશા તમે કોઈ પણ ફૂડ લો ને તો તમારી પ્રકૃતિ, તમારી એજ, તમારું લાઈફસ્ટાઈલ કેવી છે, એ બધી વસ્તુને મગજમાં રાખી, અને બીજું કે ભાવતી વસ્તુ હોય તો એ પછી મળશે, એવું નથી કે આજે બની એ પછી નહીં જ બને. તો તમને જેટલા પ્રમાણમાં તમારે માઇન્ડફુલ બનીને ખાવું જોઈએ. એવું નહીં કે ભાવ્યું તો ચલો થોડું વધારે ખાઈ લીધું, બીકોઝ કે એ પછી એક આદત પડી જાય. એ આદત હંમેશા પછી આ લાંબા ગાળે બાળકને કે મોટાને નુકસાન કરે. એટલે અને બીજું કે ફૂડમાં હંમેશા આપણા કઠોળ છે, પછી સિંગ છે, પછી નટ્સ પણ છે, એ બધાને પલાળીને થોડું સવારે બ્રેકફાસ્ટમાં, હું એવું પ્રિફર કરું કે સવારે બ્રેકફાસ્ટમાં ફ્રૂટ્સ અને આવું બધું શું કહેવાય, ખજૂર પલાળું, સિંગદાણા પલાળું, મગ પલાળું અને ફણગાવું, અને પછી સવારે એ આપવું એ લોકોને. અને જ્યુસ બી ઓછા પ્રિફર કરું, બને ત્યાં સુધી ફાઈબર ફ્રૂટમાં આપું કે બેટા તને જ્યુસ ભાવે છે, બરાબર છે, કોક દિવસ બનાવી આપું, પણ ચાલુમાં એને કહું કે આ ફાઈબર તને વધારે ડાયજેશનમાં હેલ્પફુલ થશે. એટલે એવી રીતે હું મેનેજ કરવાનો ટ્રાય કરું અને શીખતી રહું છું. આવા અલ્પાબેન જેવા જાણકાર લોકો જ્યારે પણ મળે તો હું થોડો પ્રયત્ન કરું અને શીખું, અને પછી એ પ્રમાણે મારા ફૂડની જે બધી જે લિસ્ટ હોય, દાખલા તરીકે હું પહેલા
પહેલા ચણાના લોટના જ ચીલા બનાવતી હતી. પછી ધીરે ધીરે ખબર પડી કે હેલ્થ માટે જુવારના, ઓટ્સના એ બધાના ચીલા પણ ખૂબ સરસ પણ લાગે છે, એટલે વેરિએશન પણ આવે. પછી એની ઉપર થોડું ઘણું ડેકોરેટિવ અમુક વસ્તુ છોકરાઓને ભાવે એવું લગાવું. એટલે એ બધું મેનેજ કરી અને પ્રયત્ન કરું કે મારું કુટુંબ હેલ્ધી રહે અને ફાલ્ગુનીબેન, સારું આપે રહે. જે રીતે જણાવ્યું કે બાળકોને આકર્ષક ફૂડ વધારે ભાવે છે, જે રીતે આપણે વાત કરીએ ત્યાં તો ગૃહિણીઓ જી છે એ ઘરે પીઝા, બાજરી કહેવાય ને કે બાજરીનો રોટલો હોય એની પર પણ બનાવતા હોય છે, ભાખરી પણ જી બનાવીને બાળકોને આપતા હોય છે, જેથી આપે કરીને છે. હા બાળકોને એક પોષણયુક્ત આહાર મળી શકે. બિલકુલ સાચી હા વાત કહી આપે. અલ્પાબેન, જે રીતે માતા પિતાની વાત આવી રહી છે, તો માતા પિતાએ હવે જો ભૂમિકા નિભાવવી હોય, ખાસ કરીને બાળકોનું ધ્યાન રાખવું હોય કે ભાઈ ચલો બાળકોને તો જે ખાવું છે એ ખાવું છે, પણ હવે એમને મળાવવા એ માતા પિતા મનાવવા એ માતા પિતા માટે ખૂબ જ ટફ બની જતું હોય છે. ત્યારે માતા પિતાએ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ, ખાસ કરીને કયા એવા આહાર છે જેનાથી બાળકો છે એ આ સમસ્યાથી બચી શકે? જેમ કે હું મારી જ એક્ઝામ્પલ આપું. જી મારા બાળકો તો ઘણા મોટા થઈ ગયા છે, લાઈક એક મેડિકો છે ને એક દીકરી મારી મેરેજ બી થઈ ગયા છે. પણ જી જ્યારે એ લોકો નાના હતા, તો જ્યારે બી કોઈ બી મોલ કે મલ્ટી કન્વેન્શનલ સ્ટોરમાં જઈએ, તો અગર બચ્ચાઓ જીદ કરે તો ના નહીં પાડવાની. એ અમે એક ફેમિલી રૂલ બનાવી દીધો હતો કે આપણે એનું ઇન્ગ્રેડિયન્ટ વાંચવાનું. રાઈટ? જ્યારે તમે ઇન્ગ્રેડિયન્ટ વાંચો ને, તો એમાં સૌથી પહેલા શું વંચાય? તો રિફાઇન્ડ વ્હીટ ફ્લોર. બરાબર? એટલે મેંદો. હવે બચ્ચાઓને ખબર ના પડે વ્હીટ ફ્લોર એટલે એમને એવું જ થાય કે આ તો ઘઉંનો લોટ છે મમ્મા, એ તો આપણે ઘરે બી ખાઈએ છીએ, રાઈટ? જી પણ રિફાઇન્ડ શબ્દ એ થોડોક સમજાવવાનો. પછી શુગર કન્ટેન્ટ. તો શુગર કન્ટેન્ટ, એમાં કેટલી બધી શુગર કન્ટેન્ટ છે. હવે ઘણી બધી વખત એટલા અનવોન્ટેડ પેલા અલગ અલગ નામથી હિડન શુગર હોય, કે જે માલ્ટોઝ હોય, ડેક્સ્ટ્રોઝ હોય, કે કોર્ન સિરપ હોય, બધા અલગ અલગ નામથી ઇન્ગ્રેડિયન્ટ લિસ્ટમાં લખાયું હોય. પણ જ્યારે એનું ટોટલ કરો ને, ઇટ કમ્સ ટુ અરાઉન્ડ 50% ઓફ શુગર. રાઈટ? 40 to 50% એવરેજ શુગર કન્ટેન્ટ હોય છે કોઈ બી પ્રોડક્ટ તમે માર્કેટમાંથી લો છો. તો એ શુગર શું કરે? એટલે એક ફેમિલી એક્ટિવિટી બનાવી દેવાની. તો ઘણી બધી વખત કેવું હોય કે આવા નાના જે તમે સેશન્સ ઘરમાં શેર કરો ને, કે ચાલો હું બી કરું છું, બેટા તું બી કર, તો દેટ ઇઝ હાઉ. ભલે સોશિયલ મીડિયાની જગ્યાએ એ એટલીસ્ટ ગૂગલ કરશે કે વોટ ડઝ શુગર અફેક્ટ, હાઉ ઇટ અફેક્ટ્સ ધ બોડી, રાઈટ? તો એને ખબર પડશે. પછી આપણે એવું કહીએ કે જો પેલામાં આટલું શુગર હતું ને બેટા, જો તો શુગરથી આવી વસ્તુઓ થાય, યુ નો. તો આપણે એમને રેસ્ટ્રિક્ટ નહીં કરવાનું કે ના એટલે ના. ભલે એને બહુ જીદ કર્યું, લઈ લો એ ટાઈમમાં, પણ એક આવી રીતનું ઘરે એટમોસ્ફિયર ક્રિએટ કરો કે એવરી સન્ડે કે ફિક્સ વન ડે, કે જ્યાં આપણે ઇન્ગ્રેડિયન્ટ જે હતા એ ઇન્ગ્રેડિયન્ટ શું છે એને સ્ટડી કરીએ. સો દેટ ઇઝ હાઉ તમે એને એડ્યુકેટ કરશો. એ જાતે જ પછી એનું થોટ પ્રોસેસ બદલાઈ જશે. જી 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 તરત જ એનું ઇન્ક્લિનેશન બદલાઈ જાય કે અચ્છા બધું શુગર છે, એનાથી તો આવું થાય, યુ નો. આ બહુ જ જરૂરી છે. હવે સપોઝ હું એક મારો પેશન્ટની વાત કરું, એને આઈસ્ક્રીમ, વેનીલા આઈસ્ક્રીમ બહુ જ ભાવે. તો એ કન્ટિન્યુઅસલી જીદ કરે ને સમર્સમાં તો ફેમિલી પેક અડધું તો પતી જાય ને એકલો. જી તો એ એના મમ્મી સાથે મારી પાસે આવે ને એ જસ્ટ શેર કર્યું. તો આઈ જસ્ટ ટોલ્ડ કે ભાઈ આ તું જે આઈસ્ક્રીમ ખાય છે વેનીલા, તો એમાં વેનીલાની કોસ્ટ આટલી છે, તો આમાં કયું વેનીલા વપરાય? તો વેનિલિન. ઇટ્સ નોટ અ વેનીલા. તો વેનિલિન ઇઝ ક્યાં બને? તો એ પેટ્રોલિયમ પ્રોડક્ટ, એટલે ડામરના રોડ, એટલે એ પ્રોસેસમાંથી જે બાય પ્રોડક્ટ બને એમાંથી વેનિલિન બને. ઇટ ઇઝ ટ્રીટિંગ કેન્સર. જી રાઈટ? ચોક્કસથી. હા. જી જી થેન્ક યુ સો મચ અલ્પાબેન અને ફાલ્ગુનીબેન, આપ અમારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લીધો. ખૂબ જ સુંદર માહિતી આપી છે આપ બંને, ખાસ કરીને ઇન્ગ્રેડિયન્ટની વાત કરી છે, સાથે સાથે કઈ રીતે માતા પિતાએ કેવી રીતે ભૂમિકા ભજવવી જોઈએ, બાળકોને કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ, આ તમામ વિશે વાત કરી. એના માટે આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. આઈ એમ રિયલી થેન્કફુલ ટુ નમસ્કાર. આટલું સરસ તમે
અવેરનેસ પ્રોગ્રામ્સ કરો છો. થેન્ક યુ જી, જી, સો જી. મચ જીટીપીએલ. થેન્ક યુ વેરી અને મચ. થેન્ક યુ. એટલે હું ઈચ્છું કે આ પ્રોગ્રામ જી. ઘણા લોકોને માહિતી એ સાચી મળે. કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું. મને આપશો રજા. નમસ્કાર.